જૂનાગઢમાં મોબાઈલના વેપારીને માર મારવાના કેસમાં તપાસનું ધમધમાટ તેજ થયો છે. જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને તપાસ સોંપી અને માર મારવા મુદ્દે ડીવાયએસપીએ તપાસ શરૂ કરી છે. વેપારીની રજૂઆતના આધારે તપાસ શરૂ થઈ છે. તપાસ પૂર્ણ થયા પછી હકીકત સામે આવશે. જૂનાગઢના 5 વેપારીએ પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્ટરનેશનલ મોબાઈલમાં બિલ વિના વેચાણ કરતા એલસીબી ઓફિસમાં માર માર્યાનો આરોપ હતો. તો જૂનાગઢનો આ મામલો અને મોબાઈલના વેપારીને માર મારવાનો આક્ષેપ પોલીસ પર થઈ રહ્યો છે. ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસ અંતર્ગત અને તપાસ પૂર્ણ થયા પછી જ હકીકત સામે આવશે. જૂનાગઢ મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષક શ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે. હાલ આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કરવામાં આવ્યું. બંદૂક અને લોન મુદ્દે યુવકનું અપહરણ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અપહરણ બાદ શખ્સે પરિવાર પાસે 60 લાખની ખંડણી માંગી હતી. પૈસા નહીં મળે તો યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઓફિસેથી ઘર પરત ફરતા સમયે મિલન ચૌહાણનું અપહરણ થયું હતું. જામનગર નજીકથી યુવક મળ્યો હતો. સીએના વ્યવસાય સાથે મિલન ચૌહાણ સંકળાયેલા છે અને સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.